હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણો નવો વ્લોગ ચાલુ થઈ ગયો છે. અને ભાઈ આજે વ્લોગમાં છે ને મારા માટે બહુ સ્પેશિયલ કંઈક છે આજે. અને બહુ સ્પેશિયલમાં એવું છે કે આજે છે ને મીવાનને સ્કૂલે મૂકવા જવાનો છે. આજે મીવાનનો ફર્સ્ટ ડે છે. મતલબ મોટી સ્કૂલે નથી જવાનો, મીવાન આંગણવાડીમાં જવાનો છે. આંગણવાડીમાં એડમિશન લીધું છે મીવાને. તો આજે હું બહુ ખુશ છું કે આજે મીવાનનો પહેલો દિવસ છે અને મીવાન આંગણવાડીએ જાય છે. મીવાન હાય ગઈ દે, હું આંગણવાડી જવાનો છું કહેતા. જો ભાઈ એનું મસ્ત મજાનું બેગ તૈયાર થઈ ગયું છે. એને આંગણવાડી આપણે અહીંયા મારા ગામે જ મૂકવાનું છે, જેથી મારે અહીંયા સવારમાં લેતો જ હોય ત્યારે 8:30 વાગી ગયા છે. અને અત્યારે 8:45 વાગશે એટલે અમારી નીકળી જશું. 9 વાગે પહોંચી એને આંગણવાડીએ બેસાડ્યું. મારા સેન્ટરે જતી રહીશ. સેન્ટરથી આંગણવાડી નજીક છે એટલે પાછો એને 12:30 વાગે સેન્ટરે લઈ આવીશ. તો જુઓ આજે મીમાનો ફર્સ્ટ ડે કેવો રહી છે આંગણવાડીમાં. બધા બાળકોને હોય ને એવું છે, મારે ટીવી જોવું છે, મારે આજે નથી જવું કેમ કે આજે એને સ્કૂલે મૂકવાનું છે. એટલે ભાઈને મેં અગાઉ કહી દીધું છે કે તારે એકલાને બેસવાનું હોય ત્યાં. ચલો છોડો છોડો નહીં, ચલો 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 દીકી ડાઈ થઈ ગઈ. અહીંયા આવી તો પેલા અહીંયા તો હાલ મારી હારે હાલ, તારું કામ છે. અહીંયા આવી, બાપા જય બોલાવે, ઉગારામ બાપા બોલાવે તને. હાલ જો ભાઈ આવી રીતે જબરદસ્તી આવે છે ભાઈ. ઉગારામ બાપાનું નામ દીધું તો હાલતા તો થઈ ગયો છે. જો હાથ તૂટી જાય. જય બાપા કરી લો, હાલો અહીંયા આવો મીવાન. એમ નહીં, અહીંયા આમ બાપાને જય કરો, બાપાને જય કરો. તો ચોકલેટ આપો, ચોકલેટ આપો, ચોકલેટ આપી જય કરી લ્યો બાપાને. જો ભાઈ જય કરી લીધું છે. ઊભો રે, અહીંયા ઊભો તો રે, અહીંયા ઊભો રે. ચાલો આમ મમ્માની સામે ફરી જા. બસ મમ્મા સામું જો, ચાનો કરીને જવાનું હોય, સ્કૂલે જવાનું છે આજે. તો ચોકલેટ લઈ દઉં, ચોકલેટ લઈ દઉં ટિફિનમાં. એ જો મમ્માનો હાથ બગડી ગયો. અહીંયા એ જો વાળ વિખાઈ ગયા, માથું વિખાઈ ગયું. ઊભો રહે. જો ભાઈ મીવાન મસ્ત મસ્ત લાગવું કહેતા. આજે ભાઈ કંઈ નથી બોલવું, કાચમાં જોતો કેવો સુંદર લાગે. બાપાને જય કર લે, બાપાને કહી દે થેન્ક યુ. મમ્મા ચોકલેટ લઈ દે, બાપાને કહેતો. જો ભાઈ મીવાનભાઈ સ્કૂલ માટે તૈયાર થઈ ગયા છે, તો હવે અમે જઈએ છીએ. આંગણવાડીની અંદર નાસ્તો વિતરણ કરવા આવ્યા. મીવાને બેઠો, મીવાનને આજે ફર્સ્ટ ડે છે. એની મસ્તી બબલા આંગળીમાં રાખીને ખાઈ ખાતો. હવે તને અહીંયા મજા આવે હે મીવાન? મીવાનનું છે. જાય છે મીવાનને પહેલો દિવસ છે, પણ મીવાન મસ્ત મજાનો જઈ રહ્યો છે. જા જા જા, લાઈનમાં ઊભી જા, લાઈનમાં ઊભી જા, લાઈનમાં ઊભી જા. ત્યાં લાઈનમાં ઊભી જા. હા ટુ જા જા. ચોકલેટ જોઈએ, 2 ચોકલેટ. જો ગાઈસ એને ચોકલેટ આપી છે ને ટીચરે તેના બેગમાંથી કાઢીને ચોકલેટ લઈ છે. ચોકલેટ જોઈએ છે. હાલે ડસ્ટબિનમાં નાખી આવ. ડસ્ટબિન ક્યાં છે દીકરા? જા હવે લસરપટ્ટી લાઈનમાં ઊભી જાઉં. લાઈનમાં ઊભાનું તું તો આડો વારો લે ભાઈઓ મીવાન. જો ભાઈ આ છોકરો સવારનો રડે છે, આવ્યો ત્યારનો રોવે છે. એ નહીં હો આ.
કેમ છો? મજામાં જશો? ये किसमें से निकला? જકાલા હે ભાઈ. મોગલી ડાગલા જોવે નહીં એટલે એ કહે છે આ જકાલા છે. મોગલીના ડાગલામાં આવી મગર આવે છે. કેમાંથી નીકળું આ? કિંદર જોઈમાંથી. હેલો ગાઈસ કે તો. હેલો ગાઈસ. કેમ છો બધા? આપણે ગાર્ડન માં આવ્યા છો. એટલે લે હા. મારો વિડીયો લાઈક કરજો કે. લાઈક કરજો. આજે મારો વ્લોગ છે. મારો લોક છે. હું આજે સ્કૂલે ગયો તો. આજે સ્કૂલે ગયો તો. યસ. ચલો ખેલીએ કે તો. જા દોડો 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 લસરપટ્ટીએ જાઓ 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 જાઓ. જો ગાઈઝ જાય છે. આજનો પૂરો વ્લોગ ઓનલી ફોર મિવાન માટે જ હતો. આજે એનો પહેલો દિવસ સ્કૂલે હતો. બહુ સારો દિવસ રહ્યો છે. અને એક ખાસ વસ્તુ પ્રગતિ નહીં કે આપણા ભાઈ ગુજરાતી લોકોમાં એવું હોય કે ભાઈ સુકન થાય એમ. તો સવારમાં અમે લોકો નીકળતા હતા ને ગાઈઝ, તો મસ્ત મજાના સુકન થયા. મતલબ ગોરદાદા જે બિચારા ઉનાની અંદર ઘણા લોકો હશે અને જોયા હશે, એ મૂંગા છે, મતલબ બોલતા નથી. એ છે ને ગમે ત્યારે ઈશારા કરે, એવા મસ્ત મસ્ત ઈશારા કર્યા હતા. આજે એના સુકન કર્યા હતા મીવાનીએ, અને પછી એને 10 રૂપિયા મીવાને આપ્યા હતા. બાપાને પગે લાગ્યો, ચાંદલો કર્યો, અને પછી મીવાન ગયો હતો સ્કૂલે. તો આજનું સ્પેશિયલ વ્લોગ આ મીવાન માટે જ છે.